અંકલેશ્વર શહેર કસ્બાતીવાડ વિસ્તારમાં ધોળે દિવસે તસ્કરો એક બંધ મકાનને નિશાન બનાવી ₹1.83 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। અંકલેશ્વરના કસ્બાતીવાડમાં રહેતા સાજિયા બીવી શેખ કાગડીવાડમાં તેમના મામાનો દીકરો ઉમરા કરવા જતો હોય ત્યાં દાવતમાં ગયા હતા। પોતાના મકાનને તાળું મારી દીકરી વિકાર સાથે તેઓ ત્યાં પહોંચ્યા હતા, જ્યાં તેમને દીકરો નોકરી પરથી જમીને ઘરે દવા લેવા ગયો હતો। ઘરનું લોક ખોલી જોતા અંદર સામાન વેરવિખેર હતો। તિજોરીનું લોકર તૂટેલું હતું। કોઈ તસ્કર સ્લાઇડરવાળી બારી ખોલી અંદર પ્રવેશી તિજોરીમાં મૂકેલા 1,83,000ની કિંમતના સોનાના દાગીના ચોરી કરી ગયા હતા। આ અંગેની જાણ કરતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી હતી। શહેર પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે। मेरा नाम शेख मोहम्मद अतहर मोहम्मद साजिद है। मेरी उम्र 19 वर्ष है। मैं कस्बा दीवार दुधियापी दरगाह के सामने रहता हूँ। कल हमारे घर में चोरी हो गई थी। हमको कल दावत में जाना था। मेरे मम्मी 12 बजे दावत में गए थे, तो दावत से मतलब वहाँ पे तो वो खाने गए थे और मैं ऑफिस से डायरेक्ट वहाँ पे खाने गया था। खा के मैं जब घर में आया दवा पीने के लिए, तो मैंने दरवाज़ा ओपन किया। दरवाज़ा ओपन करके मैं जब किचन की ओर गया तो किचन में दरवाज़ा खुला हुआ था किचन का, और किचन का दरवाज़ा खुला था। वहाँ से मैंने देखा कि भाई बेडरूम में कुछ चोरी हो गया। तो बेडरूम में जो लॉकर है वो सब बाहर थे। हमारे घर में 20,000 कैश और सोना चांदी चोरी हो गया है। और मेरे मम्मी साजिया बीवी ने अंकलेश्वर पुलिस ए डिवीज़न में कंप्लेन कर दी है।